ગઢડામાં આહિર સમાજ આયોજિત દેવી ભાગવત સપ્તાહમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત. ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન. આહિર સમાજ દ્વારા સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત આગેવાનોનું ઉષ્માભેર સ્વાગત. શક્તિસિંહ ગોહિલે કથા શ્રવણ કરી આરતીનો લાભ લીધો. સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે આહિર સમાજ દ્વારા એકતા સાથે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રો અને પુરાણો સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. મુશ્કેલીના સમયમાં ઈશ્વર સાચો માર્ગ બતાવે છે. સમાજમાં એકતા, ભાઈચારો, પ્રેમ અને શાંતિ જ આપણા ધર્મનો સાર છે. અહેવાલ રોહિત આર જતાપરા. સમસ્ત આહિર સમાજ દ્વારા ગઢડા ખાતે એક ખૂબ સરસ આયોજન દેવી ભાગવત સપ્તાહનું થયું છે. એમાં એમના આમંત્રણને, એમના આગ્રહને માન આપીને ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ અને ગૌરવ થયું. આહિર સમાજે એકતા સાથે ગઢડામાં એક ખૂબ જ સરસ આયોજન કર્યું છે. મારી ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. વાચસ્પતિ શ્રી મહાદેવ પ્રસાદજીના મુખેથી કથા શ્રવણનો પણ મને લાભ મળ્યો. આપણા શાસ્ત્રો, આપણા ધર્મો, આપણા પુરાણો એ બધું જ જ્યારે માણસ સાચા અને સત્યના માર્ગે ચાલે અને કોઈ મુશ્કેલી આવે તો એ વખતે ઈશ્વર એ મુશ્કેલીના સમયમાં સાચો માર્ગ દેખાડતા હોય છે. અને એટલે જ આપણા સમાજોમાં એકતા, ભાઈચારો, પ્રેમ અને શાંતિ એ આપણા ધર્મોનું નિષ્કર્ષ છે. ફરી વખત સમસ્ત આહિર સમાજને ગઢડા ખાતે સરસ આયોજન માટે અભિનંદન પાઠવું છું અને એમનો આભારી છું કે આ એક સરસ પ્રજાના પ્રસંગમાં મને સાક્ષી થવાની તક મળી.